દ્વારકા વાળા. હવે આટલું તમે રોજ બોલો, આવડો મંગલમય દિવસ જાવે, આખી પ્રભાત, આખો દિવસ કેવો સુંદર રીતે. આ બધા પુણ્ય શ્લોક છે. એમ સચ્ચિદાનંદ પરમાત્માને વંદન કરે છે. ભાગવતની શરૂઆત થાય ને એટલે જુઓ વ્યાસજી શું કરે છે? પ્રણામ કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ એટલે કે હું એક તમને વંદન નથી કરતો, એક વચન શબ્દ નથી, અહીંયા બહુ વચન છે. એક નહીં, અમે બધા. એક વ્યક્તિ પ્રાર્થના કરે ને સમૂહમાં પ્રાર્થના થાય, એમાં કેટલો ફેર પડે. એક વ્યક્તિ તાળી પાડે ને સમૂહમાં જ્યારે હું તમે તાળી પાડી દઉં ત્યારે વયમ નુમઃ. હું એક નહીં, અમે બધા. એટલા માટે કહ્યું ને, કોઈ છોકરો ચર્ચમાં ગયો અને એને તો પ્રાર્થના આવડે નહીં, 5 વર્ષનો બાળક. એને ફાધરે પૂછ્યું એને કે આ બે હાથ જોડીને બાળક ઊભો છે, બેટા તને કઈ આવડે? તું શા માટે ઊભો છે? તને કઈ આવડતું નથી, બોલતા તું આપણે કરી રહ્યો છો ભગવાનને પ્રાર્થના, શું બોલે છો? પેલા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો, બોલ્યું ફાધર મને કઈ આવડતું નથી મારી બુદ્ધિ પ્રમાણે, અને હજુ તો હું બાળક છું, મને આના વિશે કોઈ જ્ઞાન નથી, પણ મને મારા માતા પિતા એમ કહ્યું કાંઈ ના આવડે તો કંઈ વાંધો નહીં, બસ 26 અક્ષરની જે એબીસીડી છે એ બોલી દો. છોકરો એબીસીડી બોલે અને પછી બોલે એબીસીડી બોલે, ભગવાન તારી પ્રાર્થના સાંભળી લે. બોલે ફાધર આટલો તો વિશ્વાસ મને પણ છે કે 26 અક્ષર મેં આપ્યા, હવે પ્રાર્થના એની રીતના ગોઠવી લેશે. મારું કામ છે બોલવાનું, ગોઠવવાનું કામ એનું છે, એના ઉપર છોડી દો. એટલા માટે અક્ષર 24 પરમ પુનીતા ઇન્ને વસે શાસ્ત્ર સ્મૃતિ. આ બધું શાસ્ત્રનો સાર ભાગવતમાં છે. વંદન કરે છે કૃષ્ણાય વયમ નુમઃ. એક નહીં, અમે બધા વંદન કરીએ છીએ. અને સમૂહની પ્રાર્થના છે ને, એની પ્રાર્થના સાંભળે છે. સમાજ એક થાય તો કેન્દ્ર સરકાર એની માંગણી, એની લાગણી, આ બધું સાંભળવી પડે. એક વ્યક્તિ કલેક્ટર આગળ જાય, 10,000 વ્યક્તિ ભેગા જાય તો માંગણી, લાગણી બે માનવી પડે કે ત્વરત પરિણામ તાત્કાલિક આવે. એમ સમૂહમાં આપણે બધા શ્લોક બોલ્યા, સમૂહમાં હું તમે ઠાકોરજીને વંદન કરીએ. શ્રી કૃષ્ણાય વયમ. હે હરિ, અમારા નમસ્કારને તું સ્વીકારો. હવે જુઓ, નમસ્કાર તમે કરો એટલે એક બહુ સરસ ઘટના બને છે. નમસ્કાર કેમ કરો? નમસ્કાર કરીએ ને એટલે 10 આંગળા ભેગા થાય પેલી બાજુ, પછી માથું ઝુકાવવું, અને ત્રીજું હૃદયનો ભાવ એમાં ઇન્વોલ્વ કરવો પડે. આ 3 વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ એટલે નમસ્કાર. આપણે કહીએ કે ઘણા લોકો પગે લાગે અથવા ઘણા લોકો પ્રેમથી મળે, પછી કે આ તો મળવું પડે, બાકી મનમાં જરાય એના પ્રત્યે આ તો દેખાવ કરવો. તો હૃદય ન મળે તો એ નમસ્કાર અધૂરા છે. માટે ઘણી વાર ઓચિંતા એવા આપણે કોઈ ગેસ્ટ આવી જાય, એવા કોઈ મિત્ર મળી જાય, અચાનક મળે તો કેવો આમ ભાવિક એક અવાજ નીકળી જાય. એ જે ભાવ છે અંદરનો, આ જે નાદ બ્રહ્મ છે, બસ નાતો જોડવાનો છે. નમસ્કાર કરો એટલે માથું ઝુકાવો, હૃદયના ભાવને મેળવો અને 10 આંગળા બે હાથ ભેગા કરો, ત્યારે નમસ્કાર થાય. અને તમે જુઓ, નમસ્કાર કરો ને એનું ડિસ્ટન્સ 1 મીટર અંતર દૂર હોય ને તો એ નમસ્કાર કરી શકે. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે તો શું કે? જય શ્રી કૃષ્ણ. એટલે સામે પ્રત્યુત્તર શું મળે? જય શ્રી કૃષ્ણ. હવે એમાં દૂરી કેવલ 1 મીટર હોય તો પણ ચાલે, આટલી નિકટતા. આપણે ભારત વર્ષમાં એવો નિયમ છે, 2 હાથ જોડીને આપણે માથું નમાવીએ, નમસ્કાર કરીએ. જાપાનીઝ લોકો જ્યારે નમસ્કાર કરે ને, જાપાનમાં એક સંસ્કૃતિ છે, એ લોકો પોતાનો રાઈટ હેન્ડ પેટ પાસે રાખે અને પછી એ અડધા નમી જાય. અડધા નમે એટલે શું થાય? સામે જે વ્યક્તિ છે એને એનાથી 2 ફૂટ દૂર જવું પડે. દૂર કરે પશ્ચિમની સંસ્કૃતિ, જોડે તે ભારતની સંસ્કૃતિ. આમાં આટલો ફરક છે.
ત્યાંનું અને અહીંનું કલ્ચર જોડે છે એ ભારતનો ધર્મ છે, તોડે નહીં. અમેરિકામાં, લંડનમાં ત્યાં પણ નદીઓ વહે છે, થેમ્સ નદી વગેરે બધી છે. ત્યાં પણ લોકો જાય છે નદીમાં નિહાળવા, લોકો બધા ફરવા. પણ ત્યાં જાય ને તો શું કરે, એ વળીલા ભેગા દોરડા લઈ જાય, માછલીને પકડે, માછલીની ખાય. એટલા માટે નદીએ જાય. અને હું તમે પણ નદીએ જઈએ માછલીને કંઈક નાખીએ, લોટ નાખીએ. જો આ ભારતની સંસ્કૃતિ. હું તમે ક્રિયાનું પૂરીએ કંઈક આપીએ, કંઈક એક ઝીણામાં ઝીણી વસ્તુ તમે જો આ દેશનો ઋષિ કેટલું આપે છે. આવું આપણું સરસ જીવન છે. તો એને જગાડવા માટે જગદીશના નાદને બસ કેવલ ભાવ જગતમાં ભાગવત જ આપણને જાગૃતિ આપે છે. એવા ભગવાનને વંદન કરે છે. ઉમાશંકર જોશી કવિ બહુ સરસ આપણા દેશમાં થયા, બહુ સરસ લખે છે. કયું? ત્રણવાના મુજને મળ્યા હૈયો મસ્તક હાથ. કવિ બહુ સરસ વાત કરે છે ભગવાનને કે ભગવાન તે મને બહુ આપી દીધું, હવે મારે કંઈ જોતું નથી. શું આપ્યું તે? કહે ત્રણવાના મુજને મળ્યા હૈયો મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે કશું નથી માંગવું. આ બહુ સરસ ભાવ છે. હૈયું, મસ્તક અને હાથ, બહુ થઈ ગયું પ્રભુ, હવે હું શું માંગુ? આટલું આપ્યું અને હવે જો હું માંગુ તો મારા જેવો બીજો કોઈ મૂર્ખને કહેવાય. હૈયું આપ્યું, પ્રેમ, હૃદય આપ્યું, પછી મસ્તક આપ્યું, સારા વિચારો આપ્યા આપણને, અને હાથ આપ્યા કામ માટે, પુરુષાર્થ કરવા માટે. પ્રભુ આટલું આપ્યું, ઘણું છે, હવે મારે કઈ જોતું નથી, હું ધનવાન થઈ ગયો. એ કવિનો આ ભાવ છે. એ ભાવે નમસ્કાર કરે છે. નમે સૌને ગમે. આપણે ત્યાં કહેવત છે, જે નમે તે સૌને ગમે. એટલા માટે આ દેશનો ઋષિ કહે છે, સિયા રામમય સબ જગ જાણી, કરો પ્રણામ જોરી જુગતા. જેને પણ જુઓ, જેનામાં તમે જુઓ, બધે રામનો નિવાસ, બધે કૃષ્ણનો. મારામાં કૃષ્ણ તો સામે કૃષ્ણ. એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પગે લાગે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને નમસ્કાર કરે, ત્યારે વ્યક્તિ વ્યક્તિને નમસ્કાર નથી કરતો, બોલે તો એક કૃષ્ણ બીજા કૃષ્ણને વંદન કરે છે. જો મુझ में है वही तुझ में है, जो मेरा है वो सब तेरा ही तो है. अब क्या लागे सो मेरा, હું એવું અભિમાન શું કામ કરું કે આ મારું છે? મેરા કુછ હે ही नहीं. પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત પ્રણસ્ય. હું તમે એમ કહે પ્રભુ કાંઈ નથી, એક તુલસીનું પાન મારા હાથમાં છે ને તને આપું છું, મારી આ ભક્તિને સ્વીકારજે. ભગવાન કહે આ તુલસીનું પાન પણ મારું છે. તું જો એમ માનતો હો કે કાંઈ નથી, હોય ઘણું, પણ છતાં આપણે ન કહીએ બસ ફૂલ લઈને ફૂલની પાથરી, નહીતર ગજરાના ગજરા હોય, ફ્લાવર એટલા બધા ઘરમાં હોય, પણ છતાં ફૂલ લઈને ફૂલની. એટલે ભગવાન એમ કે નહીં, આ પાથરી એ તારી નથી, હા એ પણ મારી. આપણે ભગવાનને જલ અર્પણ કરીએ છીએ, હું તમે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીએ, આ બધું ભગવાનને એનું છે. તરસ મનીને તમને પછી લાગી, પાણી પેલા એને નદી વહાવી. ભૂખ મને તમને પછી લાગી, અન્ન પેલા એને ઉગાડ્યું. જો આપણે પેલા એડવાન્સ કેટલો છે, એને ખબર છે કે મારા બધા આવનારા સંતાનોને શું જોઈએ. આ ભગવાનની કથા છે. અને કૃષ્ણએ એવું ભેલું લગાડ્યું દુનિયાને. ભારત દેશ તો ઠીક, પશ્ચિમના મોટા મોટા ફિલોસોફરો, મોટા મોટા ચિંતનકારો, એના કવિઓ, એ પણ જ્યારે જ્યારે કહેવાય કે ભગવદ્ ગીતા વાંચે ને, માથે મૂકી અને નાચે છે. એને એમ લાગે છે
કે ભારત વર્ષનો જે આ કૃષ્ણ થયું ને એ વર્લ્ડમાં એવું બીજો કોઈ હવે ન થશે ન ક્યારે ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્ય. આ કૃષ્ણ આજે પણ આટલા હજારો વર્ષો પછી પણ જો મન તમને કેવા આકર્ષિત કરે છે. આપણે આપણો બર્થડે ભૂલી જઈએ પણ જન્માષ્ટમી હું તમે ભૂલશો? નહીતર એને ગયા 5000 વર્ષ માથે થયા, પણ શ્રાવણ વદ અષ્ટમી હું તમે ક્યારેય ભૂલી નથી શકતા. આ એનો પ્રભાવ છે. એટલા માટે વંદન કરે છે. કોને? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે કૃષ્ણ, તને એકરી વંદન નહીં તો શ્રી. શ્રી એટલે ભક્તિ, શ્રી એટલે રાધા, શ્રી એટલે શક્તિ. હે રાધે કૃષ્ણ, અમે તને વંદન કરીએ છીએ. એકલા નારાયણને વંદન નહીં, લક્ષ્મીને નારાયણને વંદન, એને પ્રણામ કરવાની વાત કરીએ. આપણે ત્યાં લક્ષ્મી નારાયણની પૂજા કરે. હું તમે લક્ષ્મી નારાયણ બોલીએ, નારાયણ લક્ષ્મી નહીં બોલીએ. હું તમે સીતારામ બોલશું, રામ સીતા નહીં બોલીએ. હું તમે રાધે કૃષ્ણ બોલશું, કૃષ્ણ રાધે નહીં બોલીએ. શક્તિ હંમેશા આગળ હોય છે. નારી શક્તિનું રૂપ છે અને શક્તિ વગર હરિમાં પણ એવું સામર્થ્ય નથી કે આ સૃષ્ટિને ધારણ કરી શકે. એટલા માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માથું ઝુકાવ્યું એટલે કે મારો અહંકાર, મારું અભિમાન, પ્રભુ આમાં મારું કાંઈ નથી, આ બધું તારું છે અને આપું છું. આ ભાવથી જોડાવાનું છે ભાગવત સાથે. અને જોડાશું ના તો યાત્રા થશે. કહેવાય છે ને કે ફર્સ્ટ ક્લાસ એસી ડબ્બાની ટિકિટ આપણી પાસે હોય, પણ જો એ ટ્રેનના ડબ્બા સાથે એન્જિન જોડાય તો એને ગાડી કહેવામાં આવે. એન્જિન ન જોડાય તો કેવલ ડબ્બા. એટલે એન્જિન જોડાય તો ગાડી, એન્જિન ન જોડાય તો ડબ્બા. નક્કી આપણે કરવાનું છે શું લેવું, એન્જિન બનવું કે ડબ્બા લેવું. કારણ કે કૃષ્ણ કથા રૂપી એન્જિન જો લાગશે તો જીવનની યાત્રા આપણી એટલી સહજ અને સુખદ હશે. અને રસ્તામાં જે જે પ્લેટફોર્મ આવતા જશે એ બધા સુખદ લાગશે. પણ જેના જીવન યાત્રામાં કૃષ્ણ રૂપી એન્જિન નથી એને પ્લેટફોર્મે દુઃખ જ દેખાશે, એને બધું નિરાશાવાદ જ દેખાશે, બધું નેગેટિવિટી, એટલું બધું નકારાત્મક એનું જીવન લાગશે. ત્યારે સમજી લેજો આગળ જીવન કૃષ્ણ રૂપી એન્જિન નથી. એના માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમસ્કાર કરો તો એને જ કરજો જે આપણા નમસ્કાર સ્વીકારવા માટે યોગ્ય હોય. જ્યાં ત્યાં જેને તેને નમસ્કાર ન હોય એ પણ ધ્યાન રાખજો. કેવલ હું તમે નમસ્કાર એને કરીએ જે પાત્ર છે. જ્યાં ત્યાં જેને તેને ન થાય. નમસ્કાર કોને કોને કરવાના? એટલા માટે આ દેશના ઋષિએ કહ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો, સદગુરુ દેવો ભવ. આ બધા નમસ્કાર કરવાને પાત્ર છે. એને વંદન કરો, વડીલોને વંદન. નમ્રતા, વિવેકતા, પ્રવીણતા આ બધા નમસ્કારથી મળે છે. નમસ્કાર એને કરો જે આપણા નમસ્કારને ધારણ કરી શકે. કારણ કે નમસ્કાર એટલે બંધન. તમે જેને નમસ્કાર કરો એટલે સામેના વ્યક્તિની જવાબદારી વધી જાય છે. જો કોઈ આપણે નમસ્કાર કરે તો જવાબદારી આપણી વધી જાય છે. એટલા માટે સમર્થ હોય એને જ નમસ્કાર કરો ને. શું કામ બીજા અસમર્થને વંદન કરવા? વંદન કોને થાય? બોલે દેવકી નંદનને જ વંદન કરો. કારણ કે દેવકી નંદનના વંદન કરવાથી એ બંધનમાં આવે છે. અને એ નંદનંદન જ્યારે બંધનમાં આવે આપણા ભક્તિભાવ જગતમાં, ત્યારે જીવનની યાત્રા સુખદ બને છે. એટલા માટે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગત. જે જગતનો બાપ છે, જે જગતનો ગુરુ છે, એને પ્રણામ કરો.
જે આપણા પ્રણામ કરવા માટે લાયક છે, એ સ્વીકારવાને લાયક છે, આપણે એને સમર્પિત થવા તૈયાર છીએ, તો સામે પાત્ર હોવું જોઈએ. તો એવું આ પાત્ર છે, સચ્ચિત અને આનંદ. હવે તમે જુઓ, ભાગવતની શરૂઆત શબ્દની થઈ સચ્ચિદાનંદ, સકાર શબ્દથી, સત્યથી. ભગવાન કેવા છે? સત્ય રૂપ છે. પ્રણામ કોને કરાય? જેના જીવનમાં સત્ય છે તેને પ્રણામ કરાય. જે નાસ્તિક હોય, જે અસત્યને ધારણ કરે, પાપના માર્ગે ચાલે, એને પ્રણામ ન કરાય. તો જેના જીવનમાં સત્ય છે અથવા જેનું જીવન સત્ય રૂપ છે તેને પ્રણામ કરો. સચ્ચિદાનંદ. તમે જુઓ, મંદિરમાં બધા નહીં રહી શકે, મંદિરની નિકટ બધા નહીં રહી શકે. મંદિરથી દૂર ક્યાંક જગ્યા મળે ત્યાં રહેવું પડે. મંદિરની નિકટ સૌ ન રહી શકે, પણ હું તમે સત્યની નિકટ તો રહી જ શકીએ. તો જે સત્યની નિકટ રહે છે એ જ ભગવાનની નિકટ. सत्य ही शिव है और शिव ही सुंदर है, तो जीवन सुंदर है. सत्य ने निकट रहो, सत्य ने प्रणाम करो, सत्य ने मानो. भगवान केवा छे? सच्चिदानंद. जेना जीवનમાં સત્ય હશે એનું જીવન કેવું હશે? આનંદ રૂપા, આનંદમય જીવન હશે. હા, એક વાત નક્કી કે સત્યના માર્ગમાં શરૂઆતમાં મને તમને દુઃખ બહુ મળશે, પણ એનો અંત સુખદ હશે. અસત્યના માર્ગમાં શરૂઆતમાં સુખ છે, પણ એનો અંત દુઃખદ હશે. હંમેશા સત્યનો આગ્રહ, એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. સત્ય હશે તો એના જીવનમાં એનું ચિત્ત શુદ્ધ થશે, આપણું મન પવિત્ર થાય, આપણું ચિત્ત સ્વચ્છ થાય, અને જેનું ચિત્ત સરળ હશે એની હર ક્ષણ આનંદ રૂપાય. સત ચિત્ત આનંદ સ્વરૂપ એવા ભગવાન ક્યાં રહે છે? ભગવાનને નારદજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ તમે ક્યાં રહ્યો છો? તમારું પાકું કોઈ એડ્રેસ, તમારું કોઈ સરનામું, અમારે તમને મળવું હોય, આવું હોય તમારી પાસે, તમે ક્યાં આવીએ? કારણ કે અમે દ્વારકા જઈએ તો આપણી રાણીઓ એમ કહે કે હમણાં મથુરા ગયા, જ્યાં દ્વારકા છોડીને મથુરા જઈએ, મથુરાના લોકો એમ કે હમણાં જ નંદગામ ગયા, હમણાં જ ગોકુળ ગયા. આમ અમારે પણ ભટકવાનું. તમારું કોઈ નિશ્ચિત એક સ્થળ, કોઈ એક નિશ્ચિત મુકામ જ્યાં અમે તમને મળી શકીએ, જ્યાં તમે અમને પ્રાપ્ત થાવ, એવું કોઈ? એટલે ભગવાને કહ્યું, હા, નાહં વસામિ વૈકુંઠ, નાહં વસામિ વૈકુંઠ. ભગવાન કહે છે, ન તો હું વૈકુંઠમાં, ન દ્વારિકામાં, ન મથુરા, ન ગોકુળ, ન બરસાના, ન નંદગાંવ. તો બોલે મારું રહેવાનું જો કોઈ સ્થાન હોય ને તો હે નારદ સુનો, અહમ ભક્ત હૃદયમ તિષ્ઠામિ. હું ભક્તના હૃદયમાં રહું છું, બાકી મને કોઈ ગોતી નહીં શકે. અગર મને જો કોઈ ગોતવો હોય તો બહુ સહેલો ઉપાય, બહુ સરળ, હું તો એના અંદરમાં જ છું. મારા ભક્તને છોડીને હું એક ક્ષણ પણ રહી નથી શકતો. હા, જીવ મને ભૂલી જાય, પણ હું થોડો જીવને ભૂલું? હું તો પરમ પિતા. દીકરો બાપને ભૂલી જાય, બાપ થોડો ભૂલે કે અમારો દીકરો? બાપની ચિંતા હોય દીકરાની. તો ભગવાન એ તો સર્વના પિતા છે. એટલા માટે આપણે ગાઈએ ને, માત પિતા તુમને શરણ ગમે તિસરી, સ્વામી શરણ ગમે તિસરી, તુમ વિનયો રે મધુરા, તુમ વિનયો રે મધુરા.
मेरे शरण में रहूं किसी भगवान જેવો બાપ હોય, કૃષ્ણ જેવો બાપ, પછી આપણે હું તમે ભટકીએ નહીં. સાચા મનથી શરણે થઈ જાઓ, બસ એક જ વાત, મનથી એના થઈએ તો જ ભૂમિકા બંધાશે જીવનમાં, તો જ કંઈક મળશે. તો સત ચિત્ત અને આનંદ. ભગવાન કહે છે હું ચિત્તમાં રહું છું. એટલા માટે ચાણક્યએ બહુ સરસ વાત કરી. ચાણક્ય એમ કહે કે ભગવાનની કૃપા તમારા પર કરી હોય, તમને વિત્ત આપ્યું હોય, પૈસો આપ્યો હોય, તો વિત્ત વેચો પણ ચિત્ત કેવલ કૃષ્ણને આપો. આપણે શું કરીએ, ગમે ત્યાં બધે ચિત્ત એવું આપીને ફરીએ, બધે મન લગાવીએ. જ્યારે બધાને મન દઈએ પછી ભૂમિકા દોડાઈ જાય આપણી. પછી આપણે કહીએ હવે કંઈ મન નથી લાગતું. ન લાગે કારણ આપણે એક તાર સાઈડો નથી. મન એકને વિત્ત સૌને, ચિત્ત એકને વિત્ત સૌને. તો એવા ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત થઈએ. આનંદ સ્વરૂપ છે. તમે જુઓ કૃષ્ણને જ્યારે જુઓ આનંદ જ આનંદ એના સમગ્ર જીવનમાં. નહીં કે એનો જન્મ જેલમાં, તમે વિચાર કરો, પણ છતાં જ્યારે જુઓ ત્યારે એ મસ્તીમાં, એ આનંદમાં, એ હર્ષોલ્લાસમાં, એની હર ક્ષણ સુખદ છે. એટલા માટે ભગવાનની સામે જ્યારે તમે જાઓ ને ત્યારે બહુ સરસ લાગે. ભગવાન પગ ઉપર પગની આંટી ચડાવીને ઊભો છે. એક હાથ મુરલી ઉપર, અધર હોઠ, માથે મોર મુગુટ, પછી તો કે કેળે કંદોરો, વૈજયંતી માળા, પગના અંગૂઠાથી લઈને કંઠ સુધી સરસ મજાની વૈજયંતી માળા, વૈષ્ણવી તિલક, કાને કુંડળ, કોઈની નજર ન લાગે એટલે યશોદાએ કૃષ્ણની કાળી કાળી આંખમાં લગાવેલું કાળું કાળું કાજળ, અને એવો રમણ સુંદર ચિત્તચોર લાગે કૃષ્ણ. અને પછી આપણે આપણા દુઃખ લઈને એની સામે ઊભા હોય, બે હાથ જોડીને, આપણી આંખ રડે અને ઓલો હસે. અને ત્યારે ભગવાન કહે શું થયું, કેમ તું ઉદાસ છો, કેમ તું રડે છો, તું તો મારો દીકરો. કારણ જીવયં ચેતન અજનમલ રાશિ ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ભગવાન કહે મારો અંશ થઈને તું આવી રીતે રડ. કઈ કોઈ બાપને ન ગમે એમ દીકરો રડે. અને ત્યારે આપણે ભગવાનની સામે રડીએ, ભગવાનને થોડું ગમે. ભગવાન કહે મને જો ને, હું જ્યારે સ્માઇલિંગ ચહેરો ભગવાનનો, જ્યારે એનો ફેસ જુઓ ત્યારે એકદમ સુંદર અદ્ભુત હસતા હોય ભગવાન. અને જે હસે ને એ ભગવાનમાં જ વસી શકે, અને ભગવાન એનામાં વસે છે જે હસે છે. એટલા માટે હસો. હાસ્ય એવું સુખદ ભગવાને આપેલી આ ગિફ્ટ છે, જેનું જીવન હર ક્ષણ હસતા. હવે તો મેટ્રો સિટીમાં લાફિંગ ક્લબો શરૂ થઈ, પૈસા દઈને હસવું પડે. બોલો એવા આપણે આ જમાનામાં છે. જેમ હાવ મફત છે પૈસા દઈને હસવા નહીં પૈસા. કોને ખબર હોય 21મી સદી ત્યાં. પણ ભગવાન કહે છે કેમ તું આમ નિરાશ છો, ઉદાસ છો, તું તો મારો દાસ. અને ઉદાસ માટે મને ઉદાસ દાસ ગમે નહીં. તું પણ હસ, હું પણ હસું છું. એટલે આપણે કહીએ પ્રભુ તમને શું ખબર, હમણાં સેન્સેક્સની દશા એવી છે સાવ નીચે છે. આપણે વળી ભગવાનને કહીએ કે હવે આ પારો ઉપર ક્યારે આવશે, સેન્સેક્સ ઉડે દુઃખી થઈ જાય. આપણે આપણા સંસારના દુઃખોથી દુઃખી થઈને ભગવાન પાસે ફરિયાદ કરીએ છીએ. એટલે ભગવાને કહ્યું નહીં નહીં તું રડમાં, બોલે તો બોલે ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી એન્ડ જસ્ટ લવ મી. ભગવાન કહે છે ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, જસ્ટ લવ મી. હું પણ તને પ્રેમ કરું છું, તું પણ મને પ્રેમ કર. ચાલ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ તો બધા દુઃખ દૂર થઈ જશે. એટલે ભગવાને અર્જુનને કહ્યું અરિયો અર્જુન, અરિયો પાર્થ વત્સઃ સુનો તુમ મેરી બાત. અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું અરિયો અર્જુન સુન, આઈ વિથ યુ બટ आई एम नॉट फॉर यू. मैं तेरे साथ हूं, तेरे लिए मैं नहीं हूं. आई विथ यू, હું તારી સાથે છું, आई एम नॉट फॉर यू. તારા માટે હું છું,
એવું ન સમજ. ભગવાન આપણી સાથે છે. તો એવા જે ભગવાન આપણને મળેલા છે, અહીં આપણે કૃષ્ણના સંતાનો, અને વાતે વાતે મનની દશામાં નાના મોટા ક્રોધ કરીને આની આમ કર્યું, આને આમ કર્યું, એવી નાની 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 બાબતોમાં હું તમે દુઃખી થઈ જાય અને ભગવાન પાસે વારે વારે ફરિયાદ કરી ભગવાનને ગમે માટે ભગવાન કહે છે, બસ મને તો મારો હસતો ભક્ત બહુ ગમે છે. કઈ ના આવડે, મંત્ર ના આવડે, પ્રાર્થના ના આવડે, કઈ નહીં, કોઈ વાંધો નહીં, વેદ ના આવડે, કોઈ મંત્ર, કોઈ જ્ઞાન નહીં, કઈ વાંધો નહીં, બસ ભગવાનની સામે જઈને સવારના વહેલી સવારે 10 મિનિટ તો 10 મિનિટ ખડખડાટ હસો, હસીને આવતા રહ્યો. આ મોટા મોટી ભક્તિ છે, આધુનિક સૂત્ર 21મી સદીમાં. ભગવાનની સામે હસો અને હસીને આવો તો કેટલું સુંદર જીવન હશે. એટલા માટે ભગવાન કહે છે, હસતો ભક્ત મને સૌથી વધુ શ્રેષ્ઠ લાગે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ જેની પાસે જે હોય ને એ જ બીજાને આપે. ભગવાન આનંદ સ્વરૂપ છે, તો એ ભગવાન બધાને આનંદ જ આપશે. દુઃખી માણસ પાસે જાઓ તો એ દુઃખ જ આપશે, સુખી પાસે जाओ तो सुख જ આપશે. जो जिसके पास है सो वही उसको देगा. इसीलिए जाऊं तो समर्थ પાસે જ જાવું. તો એવા ભગવાન પાસે જઈએ જે આનંદની અનુભૂતિ કરાવે, આનંદમાં છે અને આનંદ આપે છે. જો સબકી ઓર પ્રેમની બાટે જ્યોત છે જ્યોત જગાત કરો, જે પ્રેમની નદીને વહાવે એ જ પરમ પિતા છે. એવા નારાયણને વંદન કરે છે. ભગવાન કાર્ય શું કરે છે, ભગવાનનું કામ શું? એટલે કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વને જન્મ આપે, વિશ્વનું પોષણ કરે અને વિશ્વનો પાછો સંહાર કરે. આ એનું કામ. ભગવાનનું કાર્ય વિશ્વોત્પત્યાદિ હેતવે, જન્મ આપવું, પોષણ આપવું અને એનો સંહાર કરવો. સંહાર કર્યા પછી પાછો જન્મ, પાછું પોષણ, પાછો સંહાર. આ એની સતત નૈતિક ક્રિયા છે. કૃષ્ણ એટલે કે જન્મ પછી મરણ, ફરી જન્મ, ફરી મરણ, 84 લાખ યોનિમાં જીવ ભટકે. આ જન્મમાં મને તમને માનવ જન્મ મળ્યો, મનુષ્ય શરીર મળ્યું, એમાં એ પરમાત્માની અહેતુક કૃપા છે. માણસ બનીને જન્મ લેવો, કીડીથી લઈ અને માનવ સુધી 84 લાખ યોનિ, અને એમાં વળી મનુષ્ય બને અને એ માનવ બન્યા પછી जबकि हमें भेजा देकर के भेजा इस जहां में, फिर भी हम अपने भेजे को इस्तेमाल न करते हुए बस भटकते ही रहेंगे. तो इसीलिए जो भेजा देकर भेजा है भगवान ने, एक का युद्ध भेजा, હવે આપણે એને સાચી સમજથી, શાસ્ત્રના સંગથી એને એવી રીતે જીવીએ કે જીવન અતિ મધુર બને છે. જીવનને એક એવી દિશા આપો. આજે દિશા ખોટી છે માટે દશા બગડી છે માણસની. દિશા ખોટી અને દશા બગડી છે. પણ માણસની જો દિશા બરાબર હશે તો દીનાનાથ એના પર કૃપા કરશે. વિશ્વની ઉત્પત્તિ કરે, પોષણ કરે, સંહાર કરે એનું કામ. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના દુઃખ ભગવાન દૂર કરે. 3 પ્રકારના દુઃખ કયા? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ દુઃખને દૂર કરે. તાપત્રય વિનાશાય, નાશ નહીં. ભગવાન કૃષ્ણને પ્રણામ કરો એટલે દુઃખનો નાશ ન થાય, તો વિનાશાય, વિનાશ થઈ જાય એટલે કે પાછું થાય જ નહીં. નાશ નહીં પણ વિનાશાય, એનો વિનાશ. એટલા માટે ગોપીઓએ પણ ભગવાનને પ્રાર્થના કરી. કેવું કહ્યું? પ્રણત દેહિનામ પાપદર્શનમ ત્રુચુરાંગમ શ્રીકેતનમ. પ્રણામ કરવાથી દુઃખનો નાશ નહીં પણ વિનાશ થઈ જાય છે. અને દુઃખનો બાપ કોણ? દુઃખ તો નાશ પામે પણ દુઃખનો બાપય મટી જાય. અને દુઃખનો બાપ કોણ? બોલે પાપ.
પાપ છે એ દુઃખનો બાપ છે. તો ભગવાનને વંદન કરવાથી દુઃખ પણ મટે, દુઃખનો બાપ પણ ભાગી જાય. એટલા માટે ભાગવત એનું પ્રમાણ આપે છે. ભાગવત કહે છે, બોલે નામં સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામ દુઃખ સમનમ તમ નમામિ હરિમ પરમ. હરિને પ્રણામ કરવાથી પાપમ કર્ષણમ, પાપનો નાશ થાય, દુઃખનો નાશ થાય. કેવલ પ્રણામ કરવાથી, બોલો આટલું ફળ મળે છે. ભગવાનને કેવલ નમસ્કાર કરો તો દુઃખ તો મટે, દુઃખનો બાપ પણ ભાગી જાય છે. દુઃખ થાય ઈચ્છાઓથી. વાસનાની અપૂર્તિ એટલે દુઃખ, અને વાસનાની પૂર્તિ એટલે સુખ. આપણી ઈચ્છાઓ પૂરી થાય એમાં હું તમે સુખ માનીએ, આપણી ઈચ્છાઓ પૂરી ન થાય એટલે દુઃખ. મેં કહ્યું આને આ કેમ ન કહ્યું, બસ આ દુઃખ. આપણે કઈ નહીં કરી લે તો સુખ. અને મારા તમારા સુખનું ઠેકાણું નહીં, મારા તમારા દુઃખનું ઠેકાણું નહીં. હું તમે ક્યારે કેટલા વાગે સુખી હોય ને ક્યારે કેટલા વાગે દુઃખી થઈ જાય તો કઈ નિશ્ચિત મથાળું નહીં. તો આપણા જે સુખ દુઃખના ઠેકાણા નથી, પણ જે પરમ સત્તાને ધારણ કરનારો કૃષ્ણ છે, જે સુખદ છે, સો સુખધામ રામ અસનામ અખિલ લોકનાયક વિશ્રામ. જે સુખનો ખાણ જે રામ છે, રામ એટલે સો સુખધામ રામ અસનામ. ઈ રામનું નામ બધું જ સુખ આપે છે. એના ચરણોમાં વંદન કરે છે. પહેલા શ્લોકમાં ભગવાનને વંદન, હવે બીજા શ્લોકમાં ભગવાનની કથા કેનારા વક્તાને વંદન કરે છે. કોણ? બોલે વ્યાસજી. પહેલા ભગવાનને પ્રણામ, પછી ભગવાનના ભક્ત એટલે કે જે વક્તા છે ભાગવતના એને પ્રણામ. જે વક્તા છે એને પ્રણામ કરે છે. આઈએ આપણે પણ ભાગવતના વક્તાને પ્રણામ કરીએ. પેલા ભગવાનને વંદન, હવે ભગવાનની કથા કેનારને વંદન. તો ભાગવતના વક્તા કોણ છે? બોલે ભાગવતના મુખ્ય 3 વક્તા છે. મુખ્ય એના 3 શ્રોતા છે. પેલા વક્તા સુખદેવજી, પેલા શ્રોતા પરીક્ષિત, બીજા વક્તા સૂતજી, બીજા શ્રોતા સૌનક ઋષિ, ત્રીજા વક્તા મૈત્રેય ઋષિ અને ત્રીજા શ્રોતા વિદુરજી. 3 વક્તા, 3 શ્રોતા. પ્રથમ વક્તા એને વંદન ભાગવતનો ઋષિ કરે છે. કહે છે વંદન કરતા વ્યાસજી લખે છે યા यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया करवो अभिनेदुः तं सर्वभूतहृदये मुनिमानतोऽस्मि।
ઉંમર કેટલી છે? 16 વર્ષની. જન્મ થયો એટલે વયા જાય. ક્યાં જાય છે? જંગલમાં. માતા અને પિતા એને બોલાવે છે, બેટા તું અમારો દીકરો. આટલી માનતાઓ પછી આજે ભગવાન અમારા ઘરે પાલન બાંધ્યું અને હર માતા પિતાની ઈચ્છા હોય કે એને સંતાનની પ્રાપ્તિ થાય. ભગવાને અમને આપ્યો, અમને છોડીને વયો જા. બેટા અમે તારા માતા પિતા એટલું તો જો. પણ એ બાળક કેવો વૈરાગી છે, વિચારે છે જો હું મારી દ્રષ્ટિ મારા મા બાપને આપીશ ને તો મારા મનમાં એવો ભાવ થશે, આ મારો બાપ, આ મારી માં, આ ભાવ થશે એટલે શું થાય? બંધન થાય. બંધન આવે એટલે વળી મારે સંસારમાં રહેવાનું, મારે આ સંસાર છોડીને રહેવું છે. એટલા માટે આંખ ના આપી. આંખનો સ્વભાવ છે, જેને તમે તમારી આંખ આપો એને તમારે તમારો મન આપવું જ પડે. એટલે આંખ હંમેશા હરીને આપો. હરીને આંખ આપો એટલે એ હરી હરખાશે અને હરી હરખ ભેર આપણું સ્વાગત કરશે. આંખ હરીને આપો, મન પણ એને આપો. એટલા માટે યા મારા પછીની ગાડી સંભાળવાનો મારો દીકરો મને છોડીને લઈ જાય એટલે બાપને ન ગમે. બાપે બૂમ પાડી, પુત્રે ચિતન્મયતયા, પુત્રે ચિતન્મયતયા, પુત્રે ચિતન્મયતયા. હે બેટા ઉપર, પુત્ર પુત્ર કહીને બોલાવે છે. પણ આ તો બાળક, બાપનો અવાજ પણ સંભળાતો નથી, જાય છે. ક્યાં આવે છે? વનમાં. એમાં એક બને છે ઘટના. અમુક અપ્સરાઓ સ્નાન કરે છે નિર્વસ્ત્ર બનીને. સુખદેવજી ગયા, અપ્સરાઓ સ્નાન કરતી હતી. એવામાં એમને શરમ ના આવી. પણ જ્યાં વ્યાસજી આવ્યા ને એટલે અપ્સરાઓને શરમ આવી. સરોવરમાંથી બહાર આવી, વસ્ત્ર પહેરી લીધા, બે હાથ જોડી માથું ઝુકાવી હૃદયના પવિત્ર ભાવથી કહ્યું, હે વ્યાસ, આ વન પ્રદેશમાં તમારું સ્વાગત. વ્યાસજીને ગમ્યું નહીં. તમે તો મારી દીકરી, મારી કન્યા, મને જોઈને તમે વસ્ત્ર પહેરી લીધા કેમ? આમ તમે મારી દીકરી, હું તમારો પિતા, તમે વસ્ત્ર પહેરી લો. મારો દીકરો અહીંથી ગયો તો તમે તમારી મસ્તીમાં સ્નાન કરતા હતા. તમે મારા દીકરાને જતા પણ જોયો, છતાં તમને શરમ ના આવી. હું આવ્યો ને તમને શરમ આવી. આવું કેમ? એટલે કહ્યું, વ્યાસ સુન. અપ્સરાઓ કહે છે, તારો આવીને જે ઉપકારી
જાળવે ઉપકારી આત્મા. એટલે ઝાડવાઓના પાંદડાઓ બોલે છે. તરવો વિનેન્દુ. હે વ્યાસ, તમને શું ખબર? તમારો દીકરો તમારો છે નહીં. સારવા વિનેન્દુ આ બધાનો છે. સર્વ અભિનેન્દુ. તમારો એકનો અધિકાર નથી તમારા દીકરા ઉપર, સૌનો છે. ગોપીઓ મેણું મારે, યશોદા તારો એકનો આ નહીં, તમારા બધાનો. અને નરસિંહે તો ગાળ આપી ભગવાનને. જુનાગઢનો આપણો નરસિંહ તો ભગવાનને ગાળો આપે. તું બેમાનો, તું બેમાનો. ભગવાનને કહે તું બેમાનો, બે બાપનો. અને ભગવાન પણ કે હા આઈ એક્સેપ્ટ યુ. વાત સાચી, હું બે માનો, હું બે બાપ. ભક્ત બોલે ભગવાનને મીઠું લાગે. અને ભગવાન કહે છે મારો ભક્ત મને બધું કહી શકે, એને બધી સ્વતંત્રતા છે. અહમ ભક્ત પરાધીનો. આમ તો કોઈ મારો બાપ નહીં, આમ તો હું સાવ એકલો, આમ તો હું બિલકુલ સ્વતંત્ર. પણ અહમ ભક્ત પરાધીનો. મારા ઉપર જો કોઈની સત્તા હોય ને તો એ મારા ભક્તની છે. એટલે મારો ભક્ત મને ચાંડાળના ઘરે બોલાવે તો પણ ભગવાન કહે મારે જવું પડે છે. ભગવાન બંધાયેલા છે, ભક્તને આધીન છે. એવા નારાયણ વ્યાસજીને કહે છે તમને ખબર છે તમારો દીકરો તમારો એકલો નહીં તો સર્વજ્ઞેન્દુ સર્વજ્ઞેન્દુ પુત્રે વિદં મયતયા તનો અભિનેન્દુ. આ બધાનો છે. અને હે વ્યાસ, તમે કહો છો કે તમે આવ્યા અને અમને શર્મ આવીને અમે વસ્ત્ર પહેરી લીધા, તમારા સંતાનને અહીંથી જતા જોયા ને અમને શરમ ન આવી, આવું કેમ? તો સાંભળી લો ઓ વ્યાસ મુનિ, તમારામાં એટલું જ્ઞાન છે કે કોને પુરુષ કહેવાય, કોને સ્ત્રી કહેવાય એ તમને ખબર છે. તમે જ્ઞાની છો, પણ તમારા બાળકને એ વાતની ખબર નથી કોણ પુરુષ છે અને કોણ સ્ત્રી છે. આવો જેનામાં વૈરાગ્ય હોય એવા સદપાત્રને વંદન હોય, એને પ્રણામ હોય. એટલે આજે વ્યાસ પોતાના દીકરાને પ્રણામ કરે છે. પુત્ર છે એટલે પ્રણામ નથી કરતા, તો પાત્ર છે એટલે પ્રણામ કરે છે. અને હંમેશા પ્રણામ પાત્રને જ હોય અને માટે વંદન કરે છે. પુત્રે પિતં મયતયો તાડવો અવિનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સારે હે વ્યાસ, ક્યારે વંદન કરે છે, ધન્ય છે મારે ત્યાં આવો બાળક. પુત્ર કોણ, પુરુષ કોણ, કન્યા કોણ જેની ખબર નથી, એવા જો દીકરાને મેં જન્મ આપ્યો તો આજે હું સદભાગી થયો. વ્યાસજીએ પ્રણામ કર્યા પુત્રને અને હવે ત્રીજા વંદન કરે છે ભૂમિને. ભૂમિ એટલે સ્થળ. જો ભાગવત જ્યાં ત્યાં જેમ તેમ બેસીને ન કહેવાય ન સંભળાય, એના માટે ભૂમિનું મહત્વ હોવું જોઈએ, સ્થળનું મહત્વ હોવું જોઈએ. ભૂમિ કેવી હોવી જોઈએ? તો અહીંયા વ્યાસજી લખે છે, વ્યાસજી કહે છે ભાગવત કેવું, ક્યાં કેવું, ક્યાં સાંભળ્યું? કહે છે સુન. લખે છે
નૈમિષે સુદમા અધિવાદ્ય મહામતિં અથામૃતરસસ્વાદઃ કુશલઃ સૌનકવબ્રવીત નૈમિષે સુતમાસીનં અભિવાદ્ય મહામતિં તથામૃતરસાસ્વાદઃ કુશલઃ સૌનકવબ્રવીત નૈમિષ ભાગવત ક્યાં સાંભળે છે, ક્યાં કહેવાય છે? બોલે ગોમતી નદીના કિનારે નૈમિષારણ્ય નામના તીર્થમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. શુદ્ધજી વક્તા છે, સૌનકજી શ્રોતા છે. ત્યાં ભાગવત કહેવાય છે, ભાગવત સંભળાય છે. 1000 વર્ષ સુધી ચાલે તેવો આ જ્ઞાન યજ્ઞ છે. આનો અર્થ 1000 વર્ષ સુધી ભાગવત સાંભળતા રહીએ, ભાગવત કહેતા રહીએ ને તો એ ભાગવત ક્યારેય પૂરું થતું નથી. આપણે તો 7 દિવસમાં કરવાની વાત છે. 1000 વર્ષ તમે બેસો, 1000 વર્ષ હું બોલું તો પણ હરિ અનંત હરિ કથાનંત કાઈ સુનહી જવ સબ વિધિ સંતા હરિ અનંત હરિ કથા જેમ આકાશનો અંત નથી, સાગરના પાણીનો અંત નથી, એમ ભગવાનની કથા એનો પણ ક્યાંય અંત નથી. જેટલું સાંભળો અનંત અનંત એટલા ને એટલા ભીતર ડૂબકી મારતા જઈએ. એટલા માટે સાંભળનાર ક્યારેય થાકતો નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ આ શ્રવણ ભક્તિ છે. નૈમિષારણ્યમાં ભાગવત કહેવાય છે. નૈમિષારણ્ય, નૈમિષ શબ્દને સંસ્કૃતમાં બહુ સરસ વ્યાખ્યા કરી છે. નૈમિષ એટલે આંખનો પલકારો. એટલે કે ભક્ત જ્યારે ભાગવતમાં કથા સાંભળે ને આંખની પાપડ બંધ થાય ને ખુલે એટલે ભક્ત છે ને ભગવાનને ઠપકો આપે, હે બ્રહ્મા આંખ બનાવી તો ભલે બનાવી, આંખને પાપડ શું કામ આપ્યું? આટલો સમય પણ અમે હરિ વગર રહી ન શકીએ. આ ગોપી ભાવ છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિં કથાયં રૂપરસસ્વાદ કુશલ સૌનકુલ. નૈમિષ એટલે કે જ્યાં જવાથી, જ્યાં બેસવાથી આપણું મન પ્રસન્ન થાય ને એ ભૂમિ એટલે નૈમિષારણ્ય. પછી ભાણવર હોય, દ્વારકા હોય, ભાઈ કલકત્તા હોય કે ક્યાંય વિદેશમાં હોય, તમારા જ્યાં જવાથી મન પ્રસન્ન થાય, મનને આનંદ મળે, એ સ્થળ, એ ભૂમિ, એનું નામ નૈમિષારણ્ય. હું તમે કોઈના ઘરે જઈએ, પગ મૂકીએ એટલે તરત જ આપણે અનુભૂતિ થાય, ઓહો અહીં કેવું મનને શાંતિ છે. આ ઘરમાં પગ મૂકતા એક આનંદની અનુભૂતિ થઈ, મનમાં વિચાર લાગે, સમજી લો આ ઘર એ નૈમિષારણ્ય છે. આપણું મન જ્યાં સ્થિર થાય, જ્યાં જવાથી એ નૈમિષારણ્ય. ત્યાં કથા કહેવાય છે ને સંભળાય છે. કથા કહેનાર શુદ્ધજી છે, કથા સાંભળનાર સૌનક ઋષિ છે. તો આવો આ શુદ્ધ અને સૌનક ભાગવતની કથા સાંભળે છે. ત્યાં ગોમતી નદીના કિનારે નૈમિષારણ્યમાં શુદ્ધજી કહેવાની શરૂઆત કરે છે, સૌનક ઋષિ સાંભળવાની તૈયારી. અને ત્યારે 88,000 ઋષિઓ આવ્યા, શુદ્ધજીને વધ્યા, બે હાથ જોડી શુદ્ધજીને પ્રણામ કરે છે, દર્ભનું આસન આપે છે. વક્તા છે એટલે એને ચોકી ઉપર બેસાડ્યા, શ્રોતા થયા એટલે જમીન ઉપર બેઠા. એટલે જમીન ઉપર બેઠેલા શ્રોતાઓને સાંભળી શકે, એને આનંદ મળે માટે વક્તાને ચોકી ઉપર બેસાડ્યા.
શ્રોતાઓને વક્તાની ઈર્ષા થાય, અમારા કરતા વક્તાનું આસન કેટલું શ્રેષ્ઠ, ચોકી આપે. અહીંયા કેવું સરસ વ્યાસપીઠ શણગારી રહી છે અમારા રતિલાલભાઈ સોલંકીભાઈ. શ્રોતાઓને એમ થાય કે આ ગાડી ઉપર બેસવાનું કેવું આનંદ. તમને અમારી ઈર્ષા થાય, અમને તમારી ઈર્ષા થાય, કારણ કે શ્રોતા હંમેશા સ્વતંત્ર છે. તમે લાંબા પગ કરી શકો, સારી મજાની ભીતની દિવાલનો ટેકો ગોતીને, બરાબર પંખો જોઈને, વળી પાછા ઉભા થઈને પાણી પીવું જઈ શકો, આવી શકો. શ્રોતા સ્વતંત્ર છે. અને પાછું તમે જુઓ, વક્તા ચોકી ઉપર બેઠો છે, એનું આસન મોટું છે, એવું નથી. વક્તા કરતા શ્રોતા શ્રેષ્ઠ છે. શ્રોતા જમીન ઉપર બેઠો એટલે જમીન ઉપર બેસે એ જમીનદાર. મહત્વ કેવું? જમીનદારનું. ચોકી ઉપર બેસે એ ચોકીદાર. અમારા અહીંથી ચોકી કરવાની છે, કેને બગાસું આવ્યું, કોને બરાબર દીવાનો ટેકો લીધો, જગાડવાનું કામ વક્તાનું. दशा ऐसी होती है, वक्ता बकता है और श्रोता सुनता है. આવી ભૂમિકા ન થાય એટલા માટે વચ્ચે વચ્ચે ને જાગૃત કરે શ્રોતા, વક્તા કીર્તન કરે, તાળીઓ પાણીએ પાછા ઢંઢોરે, બરાબર આપણે જાગતા રહીએ, જાગતે રહો. क्योंकि जिसने खोजा उसी ने पाया, जिन खोजा तिन पाया. જે જાગે છે એ જગદીશને મળે છે. તો જગદીશની આ કથા યાત્રા આપણે સૌએ સાથે યાત્રા કરીએ. નિમિષારણ્ય તીર્થ ભૂમિ છે, વંદન કરે છે સુતજીને. સૌને ઋષિએ બે હાથ જોડી માથું ઝુકાવી હૃદયના પવિત્ર ભાવથી પ્રશ્ન કર્યો. પ્રશ્ન પેલો કરે છે, 6 પ્રશ્ન છે ભાગવતમાં. 6 પ્રશ્નના જવાબ સુતજી આપે છે. પણ 6 પ્રશ્નના જવાબ સુતજી આપ્યા એટલે ભાગવતના કુલ 12 સ્કંદ થયા. એક એક પ્રશ્નના 2 સ્કંદ એટલે 12 સ્કંદ ભાગવતના. કુલ 6 પ્રશ્ન. 6 પ્રશ્નના આ બધા જવાબ છે. 18,000 શ્લોક. પેલો પ્રશ્ન સુતજી સાંભળે છે, સૌનક ઋષિ બોલે છે. બે હાથ જોડી સૌનક ઋષિએ કહ્યું, હે મહાપુરાણી સાંભળો. ભક્તિ જ્ઞાન વિરાગાત વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસસ્ચ વૈષ્ણવે ક્રિયતે કથા. ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે મહા. જો આ પ્રશ્ન બહુ સરસ છે. તમે જ્યારે કોઈને પ્રશ્ન કરો ને એમાં બહુ સાવધાન બની જાવ. તમારો પ્રશ્ન વિવેકપૂર્વક હોવો જોઈએ. પ્રશ્નમાં પણ વજન હોવું જોઈએ. જેવો તેવો જેમ તેમ કોઈને ઉતારી લેવા, કોઈને પછાડવા એવા હેતુએ કહેલો પ્રશ્ન એમાં કંઈ મળશે નહીં. નકરી મગજને કસરત કરવાની વાત છે, બીજું કાંઈ નહીં. ઘણા અમને પ્રશ્ન કરે કે શિવજીએ ગણપતિનું માથું કાપ્યું અને પછી હાથીનું માથું લગાવ્યું, તો હવે તમે એમ કહો કે ગણપતિનું માથું ક્યાં અને એનું ધડ ક્યાં હશે? હવે આવો પ્રશ્ન અમને પૂછે એટલે પછી અમે એમ કહીએ કે કામ કર, તું ગણપતિનું ધડ ગોત, હું માથું ગોતવા જાઉં. જ્યારે મળી જાય ત્યારે આપણે ભેગા થાવ. હાથીનું ધડ હું ગોતું, ગણપતિનું માથું તું ગોત. જોઈએ જ્યારે ભેગા થાય. શ્રવણના માતા પિતાનું નામ શું નાખ્યું? હવે એવો પ્રશ્ન કરે. માતા પિતાનું નામ જાણીને કઈ અર્થ મળતો નથી. મહત્વનું શું છે? શ્રવણે એના જીવનમાં જે અપનાવ્યું, જે કર્યું એ મહત્વનું છે.
इससे ये सीख हम ले श्रवण के जीवन से, उसने क्या किया, बस बेकार में हम उलझते रहते हैं। माइंड योगा છે, બીજું કાંઈ નથી। તર્ક પ્રશ્ન એટલે પ્રશ્ન એવા હોય જેમાં કંઈ મળે। પ્રશ્ન કર્યો, અજ્ઞાન દ્વાંત વિદ્વં સકોટિ સૂર્ય સમપ્રભ સુદાખ્યાયિ કથા સારમ નમઃ કર્ણ રસાયન। હે સુતજી, અમે તો બધા અજ્ઞાની, તમે તો જ્ઞાન, એવું કોઈ જ્ઞાન કહો ના, અમારા કાનના દરવાજે એ જ્ઞાન સાંભળીએ ના તો અમારો હૃદય, અમારો આત્મા પવિત્ર થાય, અમારું અજ્ઞાન દૂર થાય। એટલા માટે એવું કોઈ પવિત્ર જ્ઞાન કહો। સકોટિ સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન એવું કોઈ જ્ઞાન અમારે સાંભળવું છે। અને બીજું, હે બાપજી, ઈહ ઘોર કલૌ પ્રાયો, ઈહ ઘોર કલૌ પ્રાયો જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણં ક્લેશક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણં ઈહ ઘોર કલૌ પ્રાયો। હવે તો ઘોર કળિયુગ આવશે। કળિયુગની અંદરમાં જીવ આસુરી ભાવાપન્ન બનશે, લોકો ક્રોધી થશે। એવા ક્રોધી જીવો માટે કલ્યાણકારી રસ્તો કયો? કારણ કે કળિયુગ બહુ દુઃખ આપશે। એવા કળિયુગના લોકોની રક્ષા કેવી કરવી, કેવી રીતે કરવી? અને બીજું, શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનાં પાવનં કૃષ્ણ પ્રાપ્તિકરં શાશ્વત સાધનં તદ્વદાધુના। શ્રેયસામ શ્રદ્ધવેત શ્રેય પાવનાનાં પાવનં કૃષ્ણ પ્રાપ્તિકરં શાશ્વત સાધનં તદ્વદાધુના। હે મહામુનિ, શાસ્ત્રો તો અમે ઘણા સાંભળી લીધા, કથાઓ બહુ સાંભળી। શ્રેયસ્કર, જે સારું હોય ને જે શ્રેષ્ઠ હોય અને જે જીવનું શ્રેય કરે એવું કોઈ શાસ્ત્ર મને કહો ને। એવું કયું શાસ્ત્ર જે શ્રેયસ્કર હોય? રસ્તા તો ઘણા બધા હોય, પણ કલ્યાણકારી રસ્તો કયો? અક્ષર ઇલાજ કયો? કારણ કે ઘણા બધા શાસ્ત્રો ઘણું બધું કહે, કોઈ એકનું માનો, કોઈ એકનું સાંભળો, કોઈ એકને અપનાવો। એટલા માટે આપણે એમાં કહેવાય છે ને, આસન એક હોય, માળા એક હોય, તમે જે દેવની પ્રત્યે શ્રદ્ધા રાખો એ દેવ પણ એક હોવા જોઈએ, નામ મંત્ર પણ એક હોવો જોઈએ, ગુરુ ધારો એ પણ એક હોવો જોઈએ। આ બધા એક હોય તો જ ભૂમિકા બંધાય છે। મારા તમારા આસનને કોઈ ઠેકાણા નહીં। હું તમે ક્યારે માળા બદલી નાખીએ, ક્યારે કંઠી બદલી નાખીએ, એને કઈ ઠેકાણા નહીં। આજે આની કંઠી પડી, કાલે બીજાની કંઠી પડી, આજે આની માળા, કાલે ઓની। આપણા મંત્રને કઈ ઠેકાણા નહીં। કોઈ આવીને એમ કે ગણપતિ પાઠ દરરોજ કરો, ધાયરું ફળ મળે, એટલે લઈ ગણપતિ નમસ્તે ગણપતેવ તમેવ પ્રત્યક્ષં તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધારકાસી ત્વમમયસ્તં ચિન્મયઃ જ્ઞાનમયસ્તં બ્રહ્મમયઃ। આ ગણપતિ પાઠ અને વળી આ બરાબર 4-6 મહિના હાલે, પાકો કાલે ગણપતિ પાઠ કરો છો, એક કામ કરો, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરો। એટલે ગણપતિને એમ થાય કે આ મારો દીકરો 6 મહિનાથી મારી વાહે લાગ્યો છે, હવે આ મારે ફળ આપવું। બરોબર એના ઘરમાંથી નીકળે ગણપતિ ફળ દેવા ને આપણે કોઈક સારું એવું સુઝાવ આપી જાય કે ગણપતિને મૂકો
વિષ્ણુ શસ્ત્ર ઉપાડો, ઓલા ફળ દેવા નીકળે, આપણે ગણપતિને મૂકીએ બાજુમાં, પછી નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દૈવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરય યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાતિ મુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. લાગી જાય એમ એટલે ગણપતિ પાછા વયા જાય કે મને ભૂલી વળી વિષ્ણુની વાત. 6 મહિના બરાબર વિષ્ણુ પાઠ હાલે, વળી કોક આવે શસ્ત્ર નામ કરો છો, આને કરતા દેવી કવચ કરો. માતાજી આમ જવાબ આપો, એમ બોલે આ મૂકો વિષ્ણુને એક બાજુ. અને યદ ગુહ્યમ પરમં લોકે સર્વરક્ષાકરં ગુણં યજ્ઞકસ્ય નિદાખ્યાતં તન્મે દ્રુહિ પિતામહ શ્રાવણી સૂર્યતનયો યો મનુગાચ્યતે સ્તમઃ નિશામય તદુત્પન્નં વિસ્તરાદ ગદતો મમ માયા माया कुंडलनी क्रिया मधुमती काली कला मालिनी मातुं देवी जया जया भगवती देवी शिवा संभवी शक्ति शंकर वल्लभास्त्रिनयन वाग्वादिनी भैरवी ओंकारी त्रिपुरा परा परमहि આપણું મંત્રનું કઈ ઠેકાણું નહીં, આપણા આસનનું કોઈ ઠેકાણું નહીં, આપણે માળાનું કઈ નહીં. જીવનમાં કંઈક મેળવવું હોય તો કોઈ એક નહીં, એના પર શ્રદ્ધા રાખો. તમારી શ્રદ્धा ही तुम्हें मंजिल तक ले जाएगी. हमारी श्रद्धा ही हमें मंजिल तक पहुंचाएगी. कारण કે જેટલી આપણી શ્રદ્ધા એટલું શિખર મળે છે. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે શ્રદ્ધાવાન છે, શ્રદ્ધા રાખીને સાંભળશો તો જ ફળ મળશે, તો કઈ ભૂમિકા બંધાશે. નહીતર આપણે શું કહેશું, અમે આવી ભાગવતો કેટલી સાંભળી નાખી, નહીતર આવી ભૂમિકા લઈએ 7 દી પછી અમે તો આવી ભાગવત કેટલી સાંભળી નાખી એટલે ભટકીએ છીએ. જો રાખી હોત तो दशा कहीं जुटी हो. ऐसा न हो, इसलिए हम समर्पित बन करके ठाकुर के चरणों में 7 दिन आइए, भागवत का हम ज्ञान करेंगे. अभी समय हमें सावधान करता है. समय मर्यादाમાં ભાગવત જ્ઞાન એટલે કહેવાનું છે. અને આજે પ્રથમ દિવસ છે, મંગળાચરણનો આપણે મંગળ શ્લોક સ્મરણ કર્યું. અહીંયા કથાને વિરામ આપીએ. આવતીકાલે બરાબર સવારે 9:30 વાગે ફરી ભાગવત સત્ર શરૂ થશે. 9:30 થી 12:30, બપોરે 3:30 થી 6:30 દરરોજનું આપણું આ ભાગવત જ્ઞાન યજ્ઞ સત્રનો સમય રહેશે. અમારા યજમાન પરિવારમાં રતિલાલભાઈ, કિશોરભાઈ, રાજુભાઈ, એ બધા ભાઈઓ, પરિવાર, આપ સૌ શ્રોતાઓ અને આ ભાણવડની ભૂમિ ઉપર રઘુનાથજીના સાનિધ્યમાં સરસ મજાનું આ આયોજન સોલંકી પરિવારે કરેલું છે. એમાં આપણે સૌ સ્નાન કરવા જઈએ, કારણ કે આ સત્સંગ શાળા છે 7 દિવસની, જેટલું આપણે લૂંટી શકીએ. ખજાનો ખોલી દીધો છે સોલંકી પરિવારે, હવે આપણે લૂંટવાનો છે. કેટલું લૂંટી
La
श्रीमद्भागवत चरण कमलाभ्यां भगवद्वारिकाधीश चरणाकमलापद्ये पुष्पै सम्पूज्य देवर्चनं 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 मा यजमान स्वात्मन कल्याणार्थ्यात्माभिवन्दनं महा अस्तो मन्दर्पुष्पाञ्जलिं ध्यायेत अर्पयामि नमः प्रार्थयेत બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરજો ઓમ આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાંશ્ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ आगता सुख संपत्ति पुण्योहं तव दर्शनम मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद पूजितं मया देव परिपूर्णं तदस्तु मे परिपूर्णं तदस्तु मे परिपूर्णं तदस्तु मे गुरु श्री द्वार